નમસ્કાર, ન્યૂઝ એટ 9 સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા સરની મુલાકાતે ફેઝ 1ના એક્ટિવેશન એરિયાનું કર્યું સ્થળ નિરીક્ષણ. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. આજે દિવસભરમાં સૌથી વધારે ઠંડી નલિયા શહેરમાં નોંધાઈ. ગુજરાત હાઈકોર્ટે પોલીસકર્મીઓની ખાલી જગ્યાઓ બાબતે કરી સુઓ મોટો. સરકાર પાસે કોર્ટે માંગી વિગતો. રાજ્યભરમાં ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી. વડોદરામાં બાળકોએ રેલી યોજીને ઉર્જા પ્રત્યે જાગૃતિ કેળવવા સંદેશો પસરાવ્યો. બહુચરાજી માતાજીના મંદિરમાં માગસર સુદ બીજનો અનોખો મહિમા. રાજ્યના વિવિધ મંદિરોમાં માતાજીને અન્નકૂટ ધરાવાયો. તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સરની મુલાકાત લીધી હતી. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કામોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સરની સ્થળ મુલાકાત લઈને ફેઝ 1ના 22.54 કિલોમીટરના એક્ટિવેશન એરિયામાં હાથ ધરાઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ફેઝ 1નું 95%થી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ગ્લોબલ ઇકોસિસ્ટમ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની નવી તકો ખોલવા ધોલેરા સર સજ્જ થયું છે. તેની જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના 22 ગામોને અને 920 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેવાયા છે. એટલું જ નહીં, આ વેલ પ્લાન્ડ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. ડેડિકેટેડ અંડરગ્રાઉન્ડ સર્વિસ કોરિડોર સાથે 92 કિલોમીટરનું મજબૂત ઇન્ટરનલ રોડ નેટવર્ક, 150 MLD પાણી પુરવઠો જેવી સગવડ સાથે સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ મળી વિશાળ રોજગારીની તકો ઊભી કરવામાં પણ આ સ્માર્ટ સિટી મદદરૂપ બનશે. મુખ્યમંત્રીએ ફેઝ 1 એક્ટિવેશન એરિયાની મુલાકાત બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં પ્રસ્તુત થયેલા પ્રેઝન્ટેશન અને ચર્ચા દરમિયાન જાણવામાં મળ્યું કે ધોલેરા અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશાળ લેન્ડ પાર્સલ સાથે ડિફેન્સ એન્ડ એરોસ્પેસ એન્જિનિયરિંગ, ઓટો એન્ડ ઓટો એન્સિઝરીઝ અને ફાર્માસ્યુટિકલ તેમજ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી તથા આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરના ઉદ્યોગો માટે પણ સાનુકૂળ લોકેશન છે. તેમણે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેસિલિટીઝ તથા ગ્રીન હાઇડ્રોજન જેવા નવા ક્ષેત્રોના ઉદ્યોગો માટે પણ ધોલેરામાં રહેલી વિપુલ સંભાવનાઓ અંગેની જાણકારી મેળવી હતી. ધોલેરા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરના ક્લસ્ટર વિકાસ માટે મહત્વપૂર્ણ બન્યું છે અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન આ પ્રોજેક્ટ સાકાર કરવામાં ઇનિશિયેટિવ લઈ રહ્યું છે. તેની પણ વિગતો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ધોલેરા ઇન્ડસ્ટ્રીઝ સ્માર્ટ સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી ડેવલપમેન્ટ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રેરિત કરવામાં મહત્વનું યોગદાન આપશે. તેમ પણ મુખ્યમંત્રીની ધોલેરા પ્રોજેક્ટની સ્થળ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી, ધોલેરા. તો વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 2023ની ઉજવણી કરવામાં આવી. સુભાનપુરા ખાતે CN વિદ્યાલયના બાળકોને સાથે રાખીને ઉર્જા બચતના સંદેશો આપવા માટે પ્લેકાર્ડ અને પોસ્ટરો લઈને ઉર્જા રેલી યોજવામાં આવી. રેલીમાં બાળકોએ ઉર્જા બચત અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાના સૂત્રોચ્ચાર કરી જાગૃતતા ફેલાવી હતી. આજે ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતો અથવા તો ઉજવણી કરાતો કાર્યક્રમ એટલે ઉર્જા સંરક્ષણ દિન. ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે લોકો ભોગ પ્રધાન પ્રવૃત્તિમાંથી પાછા વળે અને ઉર્જા શાણી ખરીદી કરતા થાય. આવનારી જે પેઢી છે એ ઉર્જા કટોકટીથી બચી શકે
અને આપણે બધાએ પુનઃપ્રાપ્ય ઉર્જાના જે ઉપકરણો જે છે, સોલાર કુકર, સોલાર વોટર હીટર, સોલાર રૂફટોપ જેવી સરકારશ્રીની જે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની જે યોજનાઓ છે એનો મેક્સિમમ ઉપયોગ કરી આપણી પૃથ્વીને બચાવવાનું, એને જતન કરવાનું અને આવનારી પેઢી માટે પણ રહેવાલાયક આ વાતાવરણ બની શકે એવો આ આશય હતો. આજે અમને વિજ્ઞાન દિવસ માટે લોક વિજ્ઞાન કેન્દ્રમાં લઈને આવ્યા હતા. ત્યાં અમને ઘણી બધી સૌર ઉર્જાનો સાધનો દેખાડ્યા અને સમજવા મળ્યું કે આનો શું ઉપયોગ થાય છે અને તેના બધા ઉપયોગ કહેવામાં આવ્યા અને અમને કહેવામાં પણ આવ્યું કે આ તમને કઈ રીતે, કઈ જગ્યા અને કેવી રીતે મળશે. તો હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. તો 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાનનો પારો ઉંચકાશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દિવસ દરમિયાન નલિયા સૌથી ઠંડુગાર 10.5 ડિગ્રી સાથે રહ્યું તો અમદાવાદમાં 16.5 डिग्री तापमान नोंधाયું. अगले 5-7 दिन में बारिश होने का संभावना नहीं है पूरे गुजरात स्टेट में। और टेम्परेचर देखा जाए तो टेम्परेचर अगले 2-3 दिन में टेम्परेचर 2 से 3 डिग्री बढ़ सकता है। नाइट टेम्परेचर यानी न्यूनतम टेम्परेचर जो मिनिमम टेम्परेचर होता है उसमें बढ़ोतरी होने का संभावना है बाय 2 से 3 डिग्री सेल्सियस। मैम क्या रीजन है टेम्परेचर राइज होगा? अभी टेम्परेचर राइज हो रहा है, थोड़ा सा क्लाउड भी हो रहा है, मॉइस्चर थोड़ा सा है, उसके कारण से मिनिमम टेम्परेचर राइज होने का संभावना। તો રાજ્યના પોલીસ કર્મીઓના મુદ્દે હાઈકોર્ટે સુઓ મોટો કરી છે. ગુજરાત હાઈકોર્ટે પોલીસની ખાલી જગ્યાઓ અંગે સરકાર પાસે વિગતો માંગી. કેટલા પોલીસ કર્મચારીઓની ખાલી જગ્યાઓ પડી તે અંગે હાઈકોર્ટે ખાલી જગ્યાઓ અંગે માહિતી માંગી છે. 2023ની સ્થિતિએ રાજ્યમાં પોલીસની જગ્યા કેટલી ખાલી અને કેટલી ભરાઈ તેવો સવાલ પણ હાઈકોર્ટે સરકારને કર્યો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસની ખાલી જગ્યાઓ અંગે ગંભીર નોંધ લીધી હતી. હવે આ મામલે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટને જવાબ આપવાનો સમય આપવામાં આવ્યો છે. તો અમદાવાદ કોર્પોરેશન ડબ્બામાં ઢોરના મોતનો મામલો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે. માલધારી સમાજને શહેર કોંગ્રેસનું સમર્થન છે, જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે ઢોરવાડાની મુલાકાત લીધી. માલધારી સમાજના લોકો 7 દિવસથી ધરણા કરી રહ્યા છે. અગાઉ અમિત ચાવડાએ મુલાકાત લીધી હતી, ત્યારે માલધારીઓ સાથે મુલાકાત બાદ હિંમતસિંહે સરકાર પર પસ્તાળ પાડી હતી. જ્યારે નામદાર હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે ત્યારે તમે ઢોરવાડામાં ગાય માતાઓને લઈ આવ્યા, તમારે પાસે પૂરતી જગ્યાઓ નથી, ગાયો ઊભી રહી શકે એટલું પણ એમને ઊભા રહેવાની પણ જગ્યા નથી, બેસવાની પણ જગ્યા નથી, અને ગાયને પીવાના પાણીની તકલીફ છે. ગાયોને જે ઘાસચારો મળે, આજે માત્ર 5 કિલો ઘાસચારો આપવામાં આવે છે, જે ગાયોને રોજનો 20 થી 25 કિલો ઘાસચારો જોઈએ છે. નહીં તો ગાયો એનું જીવન નિર્વાહ ના કરી શકે, અને એના કારણે અપૂરતો એમને ખાવાનો ખોરાક આપવાના કારણે હજારો ગાયો જે છે એ મૃત્યુ પામી છે. તો સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પાબંદી લાદવામાં આવતા ડુંગળીના ભાવમાં કડાકો નોંધાયો. ત્યારે હવે આજરોજ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની બહાર ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ડુંગળીની એક્સપોર્ટ બંધ થતાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો. ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ કર્યો હતો. તો કોવિડના લોકડાઉન બાદ યુવાનોમાં વધતી જતી કરોડરજ્જુ, સ્લીપ ડિસ્ક સહિતની તકલીફો અંગે ચોંકાવનારો સર્વે થયો છે. કોવિડ બાદ લોકોમાં આરોગ્ય પ્રત્યે ઘણી જાગૃતિ આવી છે. તો બીજી બાજુ પોતાની લાઇફસ્ટાઇલને લઈ દેખાવ, કપડાં, હરવા ફરવાની સાથે સ્વાસ્થ્ય માટે લોકો ખર્ચ કરી રહ્યા છે. તો બીજી બાજુ ઉતાવળે શારીરિક સ્વાસ્થ્યતા અને સૌઠવ મેળવવા જતા શરીરમાં ખૂબ અગત્યની કરોડરજ્જુ, સ્પાઇન અને તેની તકલીફો થઈ હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં 400 જેટલી સ્પાઇન એન્ડોસ્કોપી સર્જરી કરી ચૂકેલા ડોક્ટર અગમ ગાર્ગિયા દ્વારા દર્દીઓમાં કરોડરજ્જુની જુદી જુદી તકલીફો અને તેના કારણોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે અગાઉ
60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં કરોડરજ્જુની સ્લીપ ડિસ્કની તકલીફ જોવા મળતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ખાસ કરીને લોકડાઉન બાદ લોકોના બદલાયેલા જીવન ધોરણ, વ્યવસાય, લાઇફસ્ટાઇલ, વધુ પડતી અને આડેધડ કરાતી કસરત, સાયકલિંગ, ખાનપાન અને રોજિંદી આદતોને હવે યુવાનોમાં પણ સ્લીપ ડિસ્કની તકલીફ થઈ હોવાના કેસ સામે આવ્યા છે. કોવિડ-19 પછી જે રીતે બીજી બધી બીમારીઓ વધી છે એના કરતાં સ્પાઇનમાં બી અમે જોયું છે કે સ્પાઇનના પેશન્ટ્સને બી સ્લીપ ડિસ્કના કેસીસ વધ્યા છે. અને કોવિડ પહેલાં આ વસ્તુ જો વૃદ્ધ પેશન્ટ્સ છે 60 યર્સ અબવ એમાં દેખાતી હતી, પણ કોવિડ પછી આ યુવાન પેશન્ટ્સ ઇવન 18 થી 25ના એજ ગ્રુપના બી 5 થી 10 પેશન્ટ એવા છે કે જેમને સ્પાઇન એન્ડોસ્કોપી કરવી પડી છે. અને સ્લીપ ડિસ્ક બાબતે હવે ધીમે ધીમે આખી દુનિયામાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્પાઇન એન્ડોસ્કોપી થઈ જાય છે, કેમ કે એમાં એક જ દિવસમાં પેશન્ટને રજા આપી શકીએ, પેશન્ટને બેભાન કરવાની જરૂર નથી પડતી અને સ્પાઇનમાં વાડકાપ કરવાની જરૂર નથી પડતી, જેનાથી રિઝલ્ટ બહુ સરસ મળે છે. વડોદરા ખાતે સિગ્મા યુનિવર્સિટી દ્વારા સ્થિરતા, સામાજિક જવાબદારી અને મજબૂત શાસન પદ્ધતિ જેવા વિષયોને આવરી લેતા રાષ્ટ્રીય શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સ્થિરતા, સામાજિક જવાબદારી અને મજબૂત શાસન પદ્ધતિના સિદ્ધાંતો પર ઉદ્યોગના અગ્રણીઓ, નિષ્ણાંતો અને હિતધારકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિગ્મા યુનિવર્સિટી દ્વારા યોજાયેલા શિખર પરિષદમાં ક્લાઇમેટ ચેન્જ અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી અને સોશિયલ ઇમ્પેક્ટ અને ઇક્વાલિટી તેમજ કોર્પોરેટ ગવર્નન્સ અને એકાઉન્ટેબિલિટી વિષયો પર પદ્મશ્રી ડોક્ટર જી.ડી. યાદવ, ડોક્ટર આર. વેણુગોપાલ તેમજ સુધીર જોશી જેવા નિષ્ણાંતો દ્વારા પેનલ ડિસ્કશન યોજવામાં આવ્યું હતું. मेरा नाम है प्रोफेसर जी.डी. यादव. मैं मुंबई से हूँ, फॉर्मर वाइस चांसलर ऑफ इंस्टीट्यूट ऑफ केमिकल टेक्नोलॉजी. नाउ आई एम नेशनल साइंस चेयर. तो ये जो नेशनल समिट था एनवायरनमेंट, सोशल एंड गवर्नेंस के बारे में, वो बहुत अच्छा चर्चा हो गया दिन भर. मैंने खुद नेट ज़ीरो और सस्टेनेबिलिटी के ऊपर बात किया. उसमें ग्रीन हाइड्रोजन के कितने फ़ायदे हैं. આજે જે એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ 2023 સમિટનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિગ્મા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એસટીડીસી, યુએન મેમ્બર્સ એન્ડ પેસો, આ 4 એજન્સીઓ સાથે ઉપક્રમે જે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, તે સમિટ આજે ખૂબ સારી રીતે અને સક્સેસ થઈ રહી છે. આ સમિટનું ઇન્વિટેશનને માન આપી અને ઇન્ડોનેશિયાના કોન્સ્યુલેટ જનરલ આપણી વચ્ચે પધાર્યા અને ઇન્ડોનેશિયન એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ વિશેની પોલિસીસ ડિસ્કશન કરી અને એમાંથી ઘણું જાણવા મળ્યું કે ઇન્ડોનેશિયા અને આપણી અત્યારે જે કામ ચાલ્યું છે એ એક જ લાઇનમાં ચાલી રહ્યું છે. આ તબક્કે ઘણા બધા મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આગળ હાજર રહી છે અને ઇન્ડસ્ટ્રીઝના ઓનર્સ, સ્ટેક હોલ્ડર્સ અહીંયા હાજર રહ્યા છે. આજે એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સને લગતા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ છે, જેનો વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થયો છે. અને ઇવન આવાવાળા તબક્કામાં એન્વાયરમેન્ટલ ગવર્નન્સ, સોશિયલ ગવર્નન્સ વિશે શું આપણે કરવું જોઈએ તેના ખૂબ સારા થોટ્સનું આદાન પ્રદાન થયું છે. મારી આશા પ્રમાણે આજની જે આયોજન થયું છે, જે સિગ્મા ટીમ અને બાકી ગવર્મેન્ટ એજન્સીઓનું જોઈન્ટ ઉપક્રમે થયું છે, તેમાં ખૂબ સારા રિઝલ્ટ આવી શકે અને તે વિશેનું વ્હાઇટ પેપર પણ ડિક્લેર થયેલ છે. તો હું ઈચ્છું છું કે આનાથી ઘણો સારો એક ઇમ્પેક્ટ આવશે અને આવાવાળા ભવિષ્યમાં પણ અમે આ પ્રકારની સિરીઝો આગળ ચાલુ જ રાખવાના છે. So I'm a Consul General of the Republic of Indonesia in Mumbai. So I come here to Farodada based on the invitation from Sigma University to speak in this summit or event here, to speak about the environment and related to social and governance. I think this is the right theme that we can speak together. And if I look at the theme itself, it is in line with the Indonesian government policy that right now give priority to have how we can have a good policy on environment and also based on that policy that is have impact to the social life and also for the governance
itself. So I am very happy to visit Vadodara because I know these states very long ago since I was in elementary school. So I think this is the good opportunity for me to know close with the city. And my impression about Vadodara is that this is the even though this people say it's a small city, but this small city it is very clean and comfortable. And the most important thing is the air itself right now in Vadodara is very clean. I think that this is the people would like to have such kind of the environment. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે સરકારની નીતિ રીતિ ખેડૂતો માટે હંમેશા વિરોધી રહી છે. સરકારની નીતિ કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે, ચાવવાના અલગ, બતાવવાના અલગ. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈ ને કોઈ હરકત કરી છે. છેલ્લા 5 વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે 800-900 રૂપિયા પ્રતિમણ ખેડૂતને મળતા હતા ત્યારે કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ 200-250 રૂપિયાએ લઈ આવી. ગયા વર્ષે તુવેરના ભાવ જ્યારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બર્માથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો. એના આગલા વર્ષે કપાસના ભાવ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે 2500-2600 રૂપિયાની આસપાસ જ્યારે થઈ ગયા ત્યારે જ કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો. તો અમદાવાદના નવાપર ખાતે આવેલા જૂના બહુચરાજી માતાના મંદિરે માગસર સુદ બીજનો અનોખો મહિમા ગણવામાં આવે છે. આ દિવસે માતાજીને રસ, રોટલી, અન્નકૂટ સાથે પ્રસાદનો ખાસ મહિમા ગણાય છે. આ પરંપરા છેલ્લા 400 વર્ષથી યોજાતી આવી છે. નવાપુર વિસ્તારમાં આવેલા બહુચરાજી મંદિરમાં 350થી 400 વર્ષ પૂર્વે માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ વલ્લભ ભટ્ટનો રૂપ ધારણ કરીને ભર શિયાળે રસ, રોટલી નાથને જમાડી હતી અને તેમની લાજ રાખી હતી, જેના કારણે આજના દિવસે સમગ્ર રાજ્યમાં આવેલા બહુચરાજી મંદિરમાં રસ, રોટલીનો પ્રસાદ આપવામાં આવે છે. આજ નવાપુરાના ગોખવાળા બહુચરમાને એટલી મહિમા છે, તમારી દરેક મનોકામના પૂરી કરે છે. આજે માગસર સુદ બીજ એટલે બહુચરમાનો પ્રાગટ્ય દિવસ છે. અહીંનો માતાજી અહીંયા હાજર આવી રસ, રોટલીની નાત વલ્લભ ભટ્ટની નાતને જમાડી હતી. બહુચરમાં અને નારસિંહ દાદા 2 જણા જોડે આવીને અહીંયા નાતને જમાડી હતી. બહુચરમાં વલ્લભ રૂપે અને ધોળા રૂપે નારસિંહ દાદા હતા. તેઓ આવીને અહીંયા બહુચરમાને પાછળ અહીંયા છે, અહીંયા આખી નાતને જમાડીને રસ, રોટલીની નાત જમાડી માગ્યા પ્રમાણે માએ તેમનું વચન પૂરું કરેલું છે. તેથી અહીંનો મહિમા બહુ અપરંપાર છે. માતાજીનું એટલું સત છે કે માતાજી હાજરા હજુર છે. તમારે તમારી મનની કોઈ પણ ઈચ્છા હોય, માન્યતા હોય, કંઈ પણ હોય, એ માતા વગર કીધે પૂરી કરી દે છે. આજે માતાજીનું અહીંયા પ્રાગટ્ય થયું હતું. એમના ભક્તની જ લાજ રાખવા માટે માતાજી અહીંયા આવીને એમનું સ્વરૂપ ધારણ કરીને અહીંયા રસ, રોટલીની નાત જમાડી હતી. એ પ્રસંગનો ફરીથી આટલા વર્ષોથી 350-400 વર્ષથી અહીંયા કરે જ છે, ઉજવણી થઈ રહી છે. એ પ્રમાણે આ વર્ષે પણ અહીંયા માગસર સુદ બીજે રસ, રોટલીની અહીંયા અત્યારે માતાજીની હવે અન્નકૂટ ભરાયો છે અને બધું એમાં સાંજ સુધી માતાજીનો આખો પ્રસંગ ચાલશે. તો તમને કદાચ માનવામાં નહીં આવે કે અત્યારે ડિસેમ્બર મહિનામાં પણ એક સ્થળ એવું છે જ્યાં કેરીનો રસ પ્રસાદ તરીકે પીરસવામાં આવી રહ્યો છે. સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે બહુચર માતાને કેરીના રસનો ભોગ ધરાવે છે અને રસ, રોટલીના પ્રસાદનો જમણવાર રાખે છે. કેરીનો રસ માત્ર ઉનાળામાં મળતો હોય છે, પરંતુ જો તમારે કડકડતી ઠંડીમાં પણ કેરીના રસનો સ્વાદ માણવો હોય તો તમારે બનાસકાંઠા જિલ્લાના ડીસા જવું પડશે. જે હા, ડીસામાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે મા બહુચરને કેરીના રસનો ભોગ ધરાવે છે અને ત્યારબાદ રસનો પ્રસાદ તરીકે વિતરણ કરે છે. આજે પણ ડીસા ખાતે મોદી સમાજની વાડીમાં કેરીના રસ અને રોટલીનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું અને આજે એક દિવસમાં
5500 લોકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો, જેમાં 2000 કિલો કરતાં વધારે કેરીના રસનો ઉપયોગ થયો હતો. માતાજીનો જે રસ રોટલીનો પ્રોગ્રામ છે એ પોપટલાલ મણીલાલ ભરતિયા પરિવારના સહયોગથી છે અને આ જે રસ રોટલીનો પ્રોગ્રામ છે માગસર સુદ બીજ જે અમારે વર્ષોથી એ જમાનામાં વલ્લભ ધોળાએ જે માતાજીનો પ્રસાદ ધરાયો હતો ત્યારથી એ પ્રેરણા માતાજી દરેકને આપે અને સૌ પણ આવો પ્રસાદ ધરાવે ને આવું જમણ કરે એવી મા બહુચરને પ્રાર્થના અને પોપટલાલ મણીલાલ ભરતિયા પર માતાજીએ જે ઉપકાર કર્યો છે અને જે આશીર્વાદ આપ્યા આ પ્રસંગનો જે લાભો મળ્યો એ અમે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. આ પરંપરા પાછળ મોટો ઇતિહાસ વણાયેલો છે. સંવંત 1732ના વર્ષમાં બહુચર માતાના ભક્ત વલ્લભ ભટ્ટે લોકોના કહેવાથી પોતાના ત્યાં જમણવારનું આયોજન કર્યું હતું અને આ જમણવારમાં જે મહેમાનોને બોલાવ્યા તે મહેમાનોએ કેરીના રસ અને રોટલીની માંગ કરી હતી. ત્યારે શિયાળામાં કેરી લાવવી શક્ય ના હોવાથી વલ્લભ ભટ્ટ કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને બધું જ માતાજીના ભરોસે છોડીને નીકળી ગયા હતા, જેથી માતાજીએ રસોડામાં આવીને રસોઈ બનાવી હતી અને આવેલા મહેમાનોને કેરીનો રસ અને રોટલી પીરસી હતી. બસ ત્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે. માગસર સુદ બીજને તારીખ 14/12/23 ગુરુવારના રોજ ડીસા મોદી સમાધિ વાડી ખાતે મા બહુચરના સાનિધ્યમાં રસ રોટલીનું આયોજન કરવામાં આવેલું. હાલમાં શિયાળામાં કોઈ જગ્યાએ રસ કેરી મળતી ન હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી અમારા સમાજ તરફથી દર વર્ષે માગસર સુદ બીજના રોજ બહુચર માતાને રસ રોટલીનો પ્રસાદ ધરવામાં આવે છે અને સમાજના તમામ ભાઈ બહેનો તેનો લાભ લે છે. આ કાર્યક્રમ દરમિયાન જે રોટલી પીરસવામાં આવે છે તે રોટલીઓ મોદી સમાજની બહેનો તેમના ઘરેથી બનાવીને લાવતી હોય છે અને ત્યારબાદ તેને રસ સાથે પીરસવામાં આવે છે. આજના સમયમાં તો કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોવાથી રસ બનાવી શકાય છે, પરંતુ અહીં તો આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. તો અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે, જેને ધ્યાનમાં લઈને શહેરમાં નવા 12 સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવ્યા છે. જાણો કેટલા સમયમાં કાર ચાર્જ થઈ શકે છે અને શું છે ફાયદાઓ. પરંતુ બીજી બાજુ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં પાયલોટ પ્રોજેક્ટના નામે બનાવેલા ઈ ચાર્જિંગ સ્ટેશન જ ધૂળ ખાઈ રહ્યા છે. રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોને સરકાર પ્રોત્સાહિત કરી રહી છે. શહેરમાં નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ સ્ટેશનમાં કાર અને બાઇક ફટાફટ ચાર્જ કરી શકાય છે. લોકો પેટ્રોલ ડીઝલથી સસ્તામાં ચાર્જ કરી શકશે. દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ હવે ધીમે ધીમે વધુ પ્રદૂષિત થઈ રહી છે અને જેનાથી શ્વાસની બીમારીઓ થઈ રહી છે. ત્યારે હવે અમદાવાદમાં જે હવા છે તે બદલાવા જઈ રહી છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે લોકો પણ વધુ જે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા તરફ વળ્યા છે. તમામ લોકો જે ઇલેક્ટ્રિક વ્હીકલ ધારકો હોય છે તે અહીંયા આવીને ચાર્જિંગ કરતા હોય છે. તમારું નામ? ઉર્વિલ શાહ. ઉરુલભાઈ, કઈ પ્રકારે લોકો અહીંયા આવીને ચાર્જિંગ કરી શકે? અત્યારે તો ચાર્જિંગમાં ગાડીઓ અહીંયા આવે જ છે અને એકચ્યુઅલી ગાડી આવે તો સૌથી પહેલાં એમને સ્કેન કરવાનું હોય છે. આ સ્કેન કરે એટલે મોબાઈલની એપ્લિકેશનમાં થઈ જાય, પછી ઓનલાઈન પેમેન્ટ થાય એટલે અહીંયાથી ગન રિલીઝ થાય. ગન રિલીઝ થઈને ઇઝી ટેકનિક છે, ખાલી ગન ઇનપુટ કરવાની અને જે પ્રમાણે એમને ચાર્જિંગ કરવું એ પ્રમાણે સેટ કરીને એવી રીતના કરવાનું હોય છે. એટલે એકદમ બહુ ઇઝી રીત છે, એનાથી ચાર્જિંગ થઈ જાય છે. કેટલો સમય લાગતો હોય છે 4 વ્હીલર અને 2 વ્હીલરમાં, અને પૈસા કેટલા કઈ પ્રમાણે થતા હોય છે? ટાઈમિંગ તો હાફ એન આવરથી 45 મિનિટ્સનો લાગતો હોય છે જનરલી. ઇલેક્ટ્રિક વ્હીકલ હોય તો હવે અમદાવાદના અલગ અલગ સ્થળ ઉપર જે કોર્પોરેશન દ્વારા ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. કોર્પોરેશને બજેટમાં 100 નવા ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે આ 12 સ્ટેશન લગાવ્યા હતા. પરંતુ વર્ષોથી કાંકરિયાનું ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે. આ ચાર્જિંગ સ્ટેશન આજ સુધી એકવાર પણ કાર કે બાઇક ચાર્જ કરવામાં આવ્યું નથી. એટલે હવે સવાલ એ છે કે આ નવા ચાર્જિંગ સ્ટેશન કેટલા સમય ચાલશે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર વધારે પડતો ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા 12 સ્થળો ઉપર જે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ થઈ શકે તે માટે જે ચાર્જિંગ સ્ટેશન છે તે બનાવવામાં આવે છે, પરંતુ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં વર્ષોથી જે ચાર્જિંગ સ્ટેશન છે તે ધૂળ ખાઈ રહ્યું છે. કોર્પોરેશન દ્વારા આ સ્ટેશનનું ઉદ્ઘાટન પણ નથી કરવામાં આવ્યું અને હવે અન્ય સ્થળો ઉપર જે બીજા જે નવા કરોડો રૂપિયાના ખર્ચે જે નવા જે ચાર્જિંગ સ્ટેશન છે તે બનાવવામાં આવશે, પરંતુ કોર્પોરેશન દ્વારા જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું આ સ્ટેશન હવે જે હાડપિંજર જેવું થઈ ગયું છે, ધૂળ ખાઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ તેનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવામાં નથી આવતો. ત્યારે હવે જે નવા સ્ટેશનો બનશે, કારણ કે હાલ જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તેનું ખૂબ જ જે ધૂમ વેચાણ થઈ રહ્યું છે, લોકો પણ ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળી રહ્યા છે, પરંતુ કોર્પોરેશન હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને હવે નવી જગ્યાઓ પર જે ચાર્જિંગ સ્ટેશન બનાવશે તે પણ આવી જ રીતે ધૂળ ખાશે કે કેમ તે એક મોટો સવાલ છે. કેમેરા પર્સન શ્રેયસ સાથે કિંજલ બોરીસા, પ્રવીગ ન્યૂઝ, અમદાવાદ. તો હાલ સમાચારમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.